નંદા, તું તો જાણ છો કે ભાઈઓમાં હું પેલો હોઉં. પૈસા ટકે કોઈ દી મેં વિચાર નથી કર્યો હો નંદા. આજે ઓગો એની હાળી વિશે કંઈક વાત કરવા માંગે છે. મને તો શરમ આવે. ઓગા કે તું. હવે વાત જાણે એમ છે કે ખજૂર એમ કહે છે કે મારી હાળીનું ખજૂરમાં હું ગોઠવી દઉં. તો બહુ સારું વાત કહેવાય. એક નંબર વાત કરી. વાત તો હારી ગેરી, પણ હવે જો તમે બધા એની જવાબદારી લેતા હોય તો જવાબદારીનું લખાણ આપણે પોલીસ સ્ટેશન જઈને લખવું પડશે. તમારા બધાના સહી સિક્કા થાય અને ભવિષ્યમાં મારી હાળીને કાંઈ પણ છું તો જેટલી કલમ હશે એ બધી કલમ તમારી પર ઠોકવામાં આવશે. તમને વાંધો ન હોય તો આપણે આગળ વધી. મોટા ભાઈ, તમે તો મારો જીવ છો, મારા બાપ ઠેકાણે છો, પણ સરકારી કાયદામાં મને રહેવા દો. ગુજરાત પોલીસ દોડાવીને મારે, મને રહેવા દો. ઓગા ભાઈ, હું જવાબદારી નહીં લઉં. લઈ ગયો ની શું વાંધો છે? અરે એક નાનકડું લખાણ જ કરવાનું છે વાલા. ના ભાઈ, પગે લાગુ. એક કામ કરો, અમારા રૂમમાં તમે હું જાઓ, હાલે આપણે બહાર વ્યા જવી, પણ હું જવાબદારી નહીં લઈ શકું. નંદા, જો બસ આ તારી વેલ્યુ. આ ગુજરાત પોલીસનું નામ સાંભળતા બધા દોડવા કેમ પડે છે? નંદા,